ભગવાન ભોલેનાથ की जय। शिव महापुराण कथा ने આપણે આગળ જપાવીએ। ભગીરથી ગંગા ભાગ 27। શાંતમ પદ્માસનસ્તમ શશિધરમુकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुभैरं दक्षभागे वहन्तं नागं पाशां च घण्टां डमरुकसहितां चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिभुं पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्ति अर्घ्यं समर्पयामि, प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षर स्तुति करीशु। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्ध्याय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वशिष्ठ कुंभोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चंद्रार्क वैश्वानरोषणाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। नमः शिवाय, ॐ नमः शिवाय, हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय, ॐ नमः शिवाय, हर हर भोले नमः शिवाय। सूर्य देवताનો 7 ઘોડાનો રથ ગગનના પટાંગણમાં હજુ થોડો જ ઊંચે આવ્યો હતો। અવની પર હજુ પ્રાણી સૃષ્ટિ હમણાં જ જાગૃત થઈ હતી ત્યારે પૃથ્વીપતિ સાગર મહારાજના મહેલના પટાંગણમાં દ્વાર ઉપર ને નગરમાં યાચકોની ભીડ જામી હતી ને યાચકો વાતો કરતા હતા। હજુ પૂજા કરતા હશે, ના હવે યજ્ઞ કરે છે। સવારમાં દરરોજ સવાર સાંજ 2 વખત ભાઈ અચૂક 2 વખત યજ્ઞ કરે છે। રાજાપણાનું, સત્તાનું ને સંપત્તિનું જરાય ગુમાન નથી, ના લય લેશ નહીં। યજ્ઞ પછી પ્રાતઃકાળે રોજ આ જ રીતે દેશ દેશથી આવેલા યાચકોને જે માગે તે દાનમાં આપે છે। આ રાજા નહીં, સંત કહેવાય। હા, જે સંપત્તિ ને સત્તા મળી હોવા છતાં તેનાથી નિર્વિકારી રહે છે। સાંભળ્યું છે તેને 2 રાણીઓ છે, છતાં એકે રાણીને સંતાન નથી। આ નવાઈની વાત છે ભાઈ। આમાં પણ વિધાતાનો કોઈ ગુપ્ત સંકેત હશે। આપણે એની અકળ લીલાને કેમ જાણી શકીએ? સાચી વાત છે। બાકી મારું મન શાક પૂરે છે કે સગર મહારાજા નિસંતાન રહે એવું બને જ નહીં। ત્યાં તો શાંત સમુદ્ર જેવી ગંભીરતા ધારણ કરેલા કપાળે ભસ્મના ત્રિકુંડ ને ઉઘાડા અંગ પર ઉપવસ્ત્રથી શોભતા સશક્ત દેહધારી મહારાજ સગર મહેલના પટાંગણમાં આવેલ એક સહેજ ઊંચા આસન પર ભોંય બેઠા અને અનુચરોએ 2 બાજુ મૂકેલા દાનની જણસો દાનમાં દેવા સજ્જ બન્યા। એક પછી એક લેવા આવનારા મહારાજ સગર પાસે જણસો માગતા અને જણસ સગર આપતા। મહારાજા, મારે સુવર્ણ જોઈએ। હા દેવ, આપને ચરણે સુવર્ણ। હાથમાં સુવર્ણ લઈ યાચકને માન અને વિનય સહિત આપતા રાજા બોલતા, મારે 10 ગાયો જોઈએ। આપણી ગૌશાળામાં
આ દેવને દૂધની એક સરખા રંગવાળી સુંદર 10 ગાયો આપો. યાચક પ્રસન્ન બની ગયો ને લેવા અનુચરો સાથે ગૌશાળા પર જતો. મને રત્નો, મને ભૂમિ, મારે કમંડળ જોઈએ, મારે વ્યાઘ્રચર્મ નો ખપ છે, મારે વસ્ત્રો જોઈએ, મારે એક અશ્વ જોઈએ, એક ગળો મધ મને આપો. મારે આશ્રમે અતિથિઓને જમાડવા છે, મને ભોજન લેવું છે, બટુકોને ઉપવીત આપવાનું મને ખર્ચ આપો, પુત્રેશથી યજ્ઞ કરવા દ્રવ્ય આપો. મહારાજ સગર બધાને સંતોષી ઈચ્છિત દાન આપતા હતા અને કહેતા જતા હતા, લ્યો દેવો લ્યો, આ કંઈ સંગ્રહ હું મારા માટે નથી કરતો, તમારા માટે જ છે. આ સમુદ્ર પર્યંતનું પૃથ્વીનું રાજ પણ તમારા માટે છે. હું તો જેવો આવ્યો એવો જ ખાલી હાથે પાછો જવાનો છું. અને સગર મહારાજા પ્રસન્ન અને દાનનો પ્રવાહ વેગીલો બનાવ્યો. નિત્ય સૂર્યોદય થાય અને નિત્ય મહેલના પ્રાંગણમાં બેસી સગર મહારાજા દાનનો આ અસ્ખલિત પ્રવાહ વહેવડાવતો અને આ દાનવશીલતા અદ્વિતીય રહી. મહારાજ સગર દાન આપી બેસી ન રહેતા. તેમના દ્વારે ઋષિમુનિઓ, સાધુઓ, તાપસો, સાધકો જ્ઞાન ચર્ચા માટે આવતા. સગર તેમની સેવા ચાકરી મારફત જ નહીં, પોતે જાતે કરતા. સગર તેમની સેવા નોકર ચાકર મારફત નહીં પણ પોતે જાતે કરતા. સૌને ઠંડુ પાણી પોતાના હાથથી પાતા. ભોજન તેઓ જાતે જ પીરસતા. સ્વાગત કરવા જાતે સામે જતા. આ ઋષિ સેવા ને સમાગમ, આ મહાદાનની સેજળ વહેતી ગંગાના નીરની ઝાલકોએ સગર મહારાજની એક રાણીને એક પુત્ર જન્મ્યો. હર્ષના અતિરેકમાં સગર મહારાજે યાચકો પાસે પોતાનું સર્વસ્વ લૂંટાવી દઈ દિનહીન અંગ પર પહેરેલા માત્ર સાદા વસ્ત્રો વાળો જ રહ્યો. અંગ પરના અલંકારો, કાનના કુંડળ અને માથાનો મુગટ શુદ્ધા દાનમાં આપી દીધો અને મહેલના પટાંગણમાં અસંખ્ય બ્રાહ્મણ સાધુઓને બેસાડી પોતાના હાથે જમાડ્યા. અને બીજી રાણીને 60,000 પુત્રો જન્મ્યા. અન્નદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, જળદાન, સુવર્ણદાન, ગૌદાન પડ્યા. આ 60,000 પુત્રો જન્મ્યા એ આનંદપ્રદ પ્રસંગે સગર મહારાજે અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો અને તે સારું પોતે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી અને યજ્ઞના અશ્વની રક્ષા માટે સેના સહિત પોતાના પુત્રોને નિયુક્ત કર્યા. અશ્વ પૃથ્વી પર ભમવા લાગ્યો. સગર રાજાનો અશ્વ બાંધી ભલા તેને છોડાવવા પાછળ આવતી તેમની સેના સાથે લડવાનું કોનું ગજવું હતું. પણ દેવરાજ ઇન્દ્રે આ અશ્વને પકડી પોતાના રક્ષકોને સોંપી દીધો. સગરના પુત્રો રાજકુમારો સેના સહિત પાછળ હતા. તેઓએ જોયું કે અશ્વ નથી. તેઓએ આગળ પાછળ અહીં ત્યાં ચારે બાજુ જોયું પણ ઘોડો ક્યાંય દેખાયો નહીં. ત્યાંથી બધા પર્વતો તરફ વળ્યા. અરે, સરોવરના જળમાં પણ છુપાવ્યો હોય ને તેના અથાગ નીર પણ ઉથલાવી જોયા, પરંતુ ક્યાંય અશ્વનો પત્તો મળ્યો નહીં. રાજકુમારો મૂંઝાયા, સેના મૂંઝાઈ. અશ્વ પાછો યજ્ઞ મંડપમાં ન વળે ત્યાં સુધી યજ્ઞ અધૂરો રહે ને યજ્ઞ અધૂરો રહે તો અકલ્યાણ બની જાય. પછી સ્વર્ગમાં પણ જઈ આવ્યા ને નિરાશ થઈ પાછા આવ્યા. ત્યાં નમઃ શિવાયનો જાપ જપતા નારદજી ઉપસ્થિત થઈ ગયા અને જાણે કંઈ જાણતા જ ન હોય તેમ રાજકુમારોને જોઈ એક હાથે શિખાબંધન કરતા બોલ્યા, કહો રાજકુમારો, દાની સગર મહારાજ ક્ષેમકુશળ તો છે ને? હા મુનિ મહારાજ, આપની કૃપા થકી. તમે બધા કેમ બાવરા જેવા જણાવો છો? આપને વિદિત તો છે કે અમારા પિતાએ અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો છે ને તે હજુ ચાલે છે. હા, પણ એ વાત મારાથી કેમ ગોપ્ય હોઈ શકે? એ યજ્ઞનો ઘોડો કોઈકે બાંધ્યો છે. અમે પર્વતો, જંગલો, સરોવરો ને પૃથ્વી કુંદી વળ્યા તો પણ એ અશ્વનો પત્તો નથી. એટલે મૂંઝાયેલા અને બાવરા જેવા દેખાઈએ છીએ મુનિરાજ. તે એ યજ્ઞનો ઘોડો કાં? નારદજી સજાગ થતા બોલ્યા, કાં? હા, તો પછી હું ભૂલતો ન હોઉં તો એવા યજ્ઞનો અશ્વ કદાચ પાતાળમાં જોયો છે. હે મુનિરાજ, પાતાળમાં? હા, માનું છું કે એ અશ્વ તમારા યજ્ઞનો જ હોય. કૃપા કરી મુનિરાજ, કહી બધા નારદજીને નમ્યા. નારદજી વીણામાં શિવ ભજન ગાતા ગાતા આગળ ચાલ્યા. સગર પુત્રો પાતાળમાં જઈ અશ્વ મેળવવા સારી પૃથ્વી ખોદવા માંડ્યા. સેના સહિત 60,000 રાજકુમારો રાત અને દિવસ પૃથ્વીને ખોદવા લાગે. અવિરમ અને અભંગ
ભૂખ લાગે ત્યારે માટી ખાઈને પેટને શાંતિ પમાડવા લાગે ને આમ ધરતી ખોદતા ખોદતા આખર પાતાળમાં જઈ પહોંચે. પાતાળમાં તેમના આગમનથી હાહાકાર મચી ગયો. પાતાળ ગાજી ઉઠ્યું. હાથમાં અસ્ત્ર શસ્ત્રો લઈ સગર પુત્રો પાતાળમાં ઘોડાની શોધ કરવા માંડ્યા. આ ખબર રાક્ષસોને પડી કે જેમની પાસે ઇન્દ્રનો આપેલો સગર રાજાનો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ હતો. રાક્ષસોએ જોયું કે તેની પાસે અશ્વ છે. તે સમાચાર સગર પુત્રોને મળી ગયા તો પાતાળના તમામ રાક્ષસોનો ઉચ્છેદ કરી નાખશે. અશ્વ લેશે એટલું જ નહીં પણ પાતાળનું રાજ્ય પણ હસ્તગત કરી લેશે. એટલે બહુ સહેલા ઉપાય તરીકે તેઓએ તપ સાધનામાં નિમગ્ન સૂતેલા કપિલ મુનિ પાસે ગયા. અશ્વ બાંધી દીધો અને ત્યાંથી ભાગી નીકળ્યા. સગર પુત્રો પાતાળમાં અશ્વ શોધતા શોધતા અહીં આવ્યા જ્યાં મહર્ષિ કપિલ સૂતા હતા અને અશ્વ તેમની સમીપ બંધાયેલો હતો. અશ્વ જોતા જ સગર પુત્રોનો ક્રોધ સળગી ઉઠ્યો અને તેઓ બોલ્યા, આજ સૂતેલાએ આપણો અશ્વ બાંધી યજ્ઞમાં વિઘ્ન નાખ્યું છે. પણ એને ખબર નથી કે આપણે ચાહે ત્યાંથી પત્તો લગાવીએ એવા સબળ છીએ. હવે એનો વધ કરીએ. ના ના, અશ્વનો પત્તો લાગી ગયા પછી હવે એને શા માટે મારવો જોઈએ? બીજા સગર પુત્રો બોલ્યા, નહીં, ક્ષત્રિયોનો અશ્વ બાંધનારની કેવી દશા થાય તે એને બતાવી દેવો જોઈએ. બીજા બોલી ઉઠ્યા, પરંતુ સૂતેલો નિશસ્ત્ર છે પણ ચોર છે ને યજ્ઞમાં વિઘ્ન ઉપસ્થિત કરનાર છે. આપણે શૂરવીર છીએ ને વળી રાજા છીએ. આપણાથી આવું સહન ન થઈ શકે. પ્રથમ તેને જગાડીને પૂછીએ. અને આમ જાજાઓના મતે કપિલ મુનિને જગાડવા નક્કી કરી સગર પુત્રો ઓળખ્યા વિના કપિલ મુનિને પગથી પાટુઓ મારી કહેવા લાગ્યા, ઉઠ એ શેઠ, અશ્વ ચોરી સંઘરી હવે સૂઈ શું રહ્યો છે? લાગે છે ત્યાગી જેવો, પણ કર્મ લૂંટારા જેવા છે. યજ્ઞનો અશ્વ સંઘરી કોઈ આમ છુપાઈ ન જાય. સામે મોએ યુદ્ધ કરવા આવે. હવે એનો બદલો ચાખી લે, કહી સમાધિસ્થ પડેલા કપિલ મુનિના દેહ પર પાદાઘાત કરવા લાગ્યા કે મુનિ જાગી ગયા. પણ આમ કટુ વચન અને દેહ પર પડતા માર જોઈ કપિલ મુનિનો બહુ ક્રોધ ચડ્યો ને એણે એક એવી ક્રોધભરી દ્રષ્ટિ આ 60,000 સગર પુત્રો પર નાખી કે દ્રષ્ટિમાંથી અગ્નિ પ્રગટ્યો ને સગર રાજાના બધા જ પુત્રો ત્યાં પાતાળમાં બળીને ભસ્મ થઈ ગયા. પોતાના પુત્રો પાતાળમાં ભસ્મભૂત બન્યા પછી એ જ સમાચાર સગરને કહેવા પણ જાય અને તેને મળે પણ કેવી રીતે? નારદજીએ આ જાણ્યું અને હાથમાં વીણા બજાવતા મોએથી ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા સગર પાસે આવ્યા. સગર મહારાજાને નારદ ગમનના સમાચાર મળતા સામે લેવા ગયા. બે હાથ જોડી નમ્યા અને પૂજન કરી સિંહાસન પર બેસાડી સામે ઊભા રહ્યા. કે નારદજી બોલ્યા, રાજન, તમને એક ખરાબ સમાચાર આપવા આવ્યો છું. વદો મુનિરાજ, તમારા 60,000 પુત્રો ભસ્મ થયા છે. ક્યાં? પાતાળમાં. કોણે બાળ્યા? શા માટે બાળ્યા? મુનિરાજ, કપિલની ક્રોધભરી દ્રષ્ટિ પડતા જ બધા પુત્રો તે ક્રોધમાંથી પ્રગટેલ અગ્નિની જ્વાળાઓમાંથી ભસ્મસાત બન્યા છે. આપના યજ્ઞનો અશ્વ શોધતા શોધતા પાતાળ ગયા. ત્યાં આ અશ્વ સૂતેલો ધ્યાનસ્થ કપિલ મુનિના પાસે બાંધેલો દીધો. આથી ઓળખ્યા વિના આપના પુત્રોએ મુનિરાજને પદાઘાતથી જગાડી કટુ વચનો કહ્યા. આથી કપિલ મહર્ષિને ક્રોધ ચડ્યો. હે દેવ, સાધુ પુરુષોની સતામણીનું આવું જ ફળ મળે અને તેવી સેવાથી પ્રસન્નતાથી સ્વર્ગ કરતાંય વધુ સારું સુખ મળે. મારા પુત્રોએ એમના બાહ્ય સાધુ વેશને પણ ન ઓળખી શક્યા, એ મારું દુર્ભાગ્ય છે. વિધિના લેખ રાજન. હા મુનિરાજ, વિધિના લેખ, પણ અશ્વ મેળવ્યા વિના મારો યજ્ઞ અપૂર્ણ ગણાય છે. તમારા પુણ્યોદય થશે તો એ યજ્ઞ પૂરો થશે. મુનિરાજ, પુત્રો વિના પિતાની મનોકામના કોણ સિદ્ધ કરે? મારા બધાય પુત્રો બળી મુવા. બીજી રાણીને થયેલ એક પુત્ર તો હજુ આપને છે જ, તે કઈ પાતાળમાં ગયેલ નથી. આપનું એ કથન સત્ય છે, પણ એ પુત્ર અંજસ મંજસ મેં દેશ નિકાલ કર્યો છે ને વનમાં મોકલી દીધો છે. શા કરું?
સારું. નગરના બાળકોને મૂર્ખતાવશ ઉપાડીને પાણીમાં ફેંકી દેતો હતો. એથી બધા પૂરવાસીઓ મારી પાસે આવ્યા અને આ દુઃખ નિવેદન કર્યું. એટલે આ બાળકોના હત્યારા અને ક્ષત્રિય ધર્મનો ત્યાગ કરાવવાવાળા પુત્રને મંત્રીઓને કહી દેશ નિકાલ અપાવ્યો છે. એને કોઈ પુત્ર છે? હા, અંશુમાન નામે તેનો એક પુત્ર અહીં છે. મારો આશીર્વાદ છે ને દાન ધર્મના તમારા પુણ્યનો વિપુલ સંચય છે. એથી એ અંશુમાન તમારા યજ્ઞનો અશ્વ લાવી આપશે અને યજ્ઞ પૂર્ણ થશે. સગર મહારાજા આ સાંભળી બહુ પ્રસન્ન થયા અને મુનિ જેવા ઊભા થવા જે તેમને વિપ્ર વિદાય આપી નમ્યા. રાજા સગરે અંશુમાનને બોલાવી યજ્ઞનો અશ્વ લાવી દેવા કહ્યું. અંશુમાને થોડા સમયમાં યજ્ઞનો અશ્વ લાવી મહારાજા સગરને આપ્યો અને યજ્ઞ તો પૂર્ણ થયું. અંશુમાનને દિલીપ રાજા તેજસ્વી પુત્ર થયો અને દિલીપનો પુત્ર ભગીરથ નામે થયો. તેણે પોતાના પૂર્વજોની આ દુર્ગતિ સાંભળી અને પિતામહ અને સાગરને વિનયપૂર્વક કહેવા લાગ્યો, હે અંશુમાનને દિલીપ પાસે તેજસ્વી પુત્ર થયો અને દિલીપનો પુત્ર ભગીરથ નામે થયો. તેણે પોતાના પૂર્વજોની આ દુર્ગતિ સાંભળી અને પિતામહ સગરને વિનયપૂર્વક પૂછ્યું, પિતામહ, પાતાળમાં કપિલ મુનિના શ્રાપથી ભસ્મીભૂત બની દુર્ગિતને થયેલા મારા દાદાઓનો ઉદ્ધાર કેમ થાય? બેટા, ધરતીના તો મને સમજ નથી, પણ મુનિ કપિલ જ તેમના ઉદ્ધાર અને દુઃખ ગતિની સાચી વાત કરી શકશે, માટે તેની પાસે જ. ભગીરથ નમી પાતાળમાં મુનિ કપિલ પાસે ગયો. તેમને નમીને 2 હાથ જોડી સ્તુતિ કરી બેઠો કર્યો. બાળકની સાચી સ્તુતિ, નમ્રતા અને વિવેક જોઈ કપિલ મુનિ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, કહો બેટા, ક્યાંથી આવે છે ને કેમ અણધારી મારું કામ કરું? શું સમાચાર છે? કપિલ મુનિ ભગીરથ નમી પાતાળમાં મુનિ કપિલ પાસે ગયો. તેમને નમી 2 હાથ જોડી સ્તુતિ કરી બેઠો. બાળકની આવી સ્તુતિ, નમ્રતા અને વિવેક જોઈ કપિલ મુનિ પ્રસન્ન થયા અને બોલ્યા, કહો બેટા, ક્યાંથી આવે છે ને કેમ આવું થયું છે? તારું નામ શું છે? હું સગરનો પ્રપૌત્ર છું. મારા પિતામહે આપની અવકૃપાથી અહીં ભસ્મસાત થયા છે. તેમની ઉદ્ધાર કેમ થાય એ પૂછવા આવે છે. મારું નામ ભગીરથ. ભગીરથની વાત સાંભળતા જ કપિલ મુનિએ કેટલીય વાર ધ્યાનસ્થ રહ્યા અને પછી જાગૃત થઈને બોલ્યા, ભગીરથ, તપસ્યા દ્વારા ભગવાન શંકરને પ્રસન્ન કરો. તેમની જટામાં સ્થિર થાઓ. ગંગાના જળથી તમારા પિતૃઓની ભસ્મને અપપ્લાવિત કરો. એથી તમે પણ કૃતાર્થ થશો અને તમારા પિતૃઓ પણ કૃતકૃત્ય બની જશે. આપની મહતી કૃપા થઈ, પણ સાથોસાથ એ બતાવો કે આ મારું હું ક્યાં જાઉં અને શું કરું? કૈલાસ પર જઈ મહાદેવની સ્તુતિ કરો અને શક્તિ અનુસાર તપસ્યા કરો. સહજમાં પ્રસન્ન થવાવાળા ભોળોનાથ તમારા પર જલ્દી પ્રસન્ન થશે. ભગીરથ કૈલાસ પર આવ્યા ને 2 હાથ જોડી બોલ્યા, દેવેશ, હું તો બાળક છું. સ્તુતિ કરતા પણ આવડતી નથી. તરાત પર સ્તુતિ કરતા પણ આવડતી નથી. દેવતાઓને પૂજ્ય મહાદેવ, જે પૂર્વજોએ મને સ્તોત્ર અને સમાધાનમાં રૂપમાં ઉત્પન્ન કર્યા છે અને પાળી પોષી મોટા બનાવ્યા છે, તેના અભિષ્ટ મનોરથ પૂર્ણ કરવા હું તમને શરણે આવે છું. ભક્તિભાવ ભરી આ પ્રાર્થના સાંભળી શિવજી બોલ્યા, ત્યાં આવ્યા અને બોલ્યા, ભગીરથ, આ મારા માત્ર માગ તારી સરળતા અને નિર્ભયતાથી હું પ્રસન્ન થયો છું. દેવેશ, આપની જટામાં સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાજી બિરાજી રહ્યા છે અને મારા પિતૃશ્રીએ ઉદ્ધાર કરવા સારું આપી દો એવી મને સર્વસ્વ મળી ગયું. બેટા, મેં તેને ગંગા આપ્યા, પણ તું એમની સ્તુતિ કરે જેવી આજ્ઞા મહારાજ. તારી તપસ્યા અને સ્તુતિથી ભગવતી ગંગા તારી પાસે આવશે. તેનાથી હું તારા પિતૃઓને ઉદ્ધારક બની પુણ્ય સંપન્ન
પુણ્ય હાંસલ કરશે. નમી પ્રસન્ન થઈ ભગીરથ શિવજીના આજ્ઞા પ્રમાણે તપ કરવા ચાલ્યો ગયો. પ્રથમ ખૂબ સ્તુતિ કરી પાછો આવ્યો. મીચી આંખ ધ્યાનસ્થ બની નિરાહાર થઈ એક પગે ઊભા રહી તપશ્ચર્યા રહી. બાળક ભગીરથની આ તપસ્યાથી ગંગાદેવી પ્રસન્ન થયા ને બન્યા તેની સાથે ગંગાદેવી પ્રસન્ન બન્યા અને તેની પાસે આવી ઊભા રહ્યા. તે જ પુંજ દિવ્ય વસ્ત્રો આભૂષણોથી યુક્ત આ ગંગાને જોઈ જાગી બાળક નમ્યો. તે જ પુંજ દિવ્ય વસ્ત્રો આભૂષણો યુક્ત આ મા ગંગાને જોઈ જાગી બાળક નમ્યો. વત્સ, હું ગંગા તારી સ્તુતિ અને તપ વડે પ્રસન્ન થઈ તારા પૂર્વજોના ઉદ્ધાર અર્થે આવી છું. વત્સ, હું ગંગા અર્થે આવી છું, પણ તારા પુણ્ય બળે સમગ્ર પૃથ્વીવાસીઓને પણ મારા જેવા જળથી પાવન થઈ કલ્યાણ પામશે. ભગીરથે ગંગાદેવીની પરિક્રમા કરી પછી નમીને 2 હાથ જોડી કહ્યું, હે દેવી મહામુનિ, કપિલના આપ કોપથી શ્રાપથી મારા પિતૃઓની દુર્ગતિ થઈ છે. માતા, આપ એમના ઉદ્ધાર કરો. તલવારનું કહી તથાસ્તુ કહી ગંગાએ પગ ઉપાડ્યા અને ભગીરથના પિતૃઓનો ઉદ્ધાર કરવા ભગીરથના કથન અનુસાર બધું કાર્ય કર્યું. સગરના જે પુત્રો ભસ્મ થઈ પાતાળમાં પડ્યા હતા તેઓને પોતાના જળથી અપપ્લાવિત કરી શિવજીએ તેઓને ખોદેલ ખાડાની ભરી દીધો અને પછી ભગીરથને કહ્યું, આટલો સમય શિવજીની જટામાં રહેલ છું. હવે તારા તથા તારા પ્રપિતામહ સગરના દાન પુણ્યને પૃથ્વી પર વહન કરીશું. જ્યાં માહેશ્વરી વૈષ્ણવી બ્રાહ્મી પાર્વતીના પતિ ભગીરથી દેવની તથા પાવનકારી ગંગાના નીચેની વંદી રહ્યો. ભાગ 28 સ્વર્ગને નર્કના ભાગી. માયા ભદ્રાયુના વાળ પોતાના 2 રૂપાળા હાથથી પસવારી સરખા કરતી હતી અને તે પણ ધવલ વસ્ત્રોથી યુક્ત થઈ ક્યાંક જવા ઉત્સુક હોય તેવા જણાતા કુંડલે કહ્યું, કેમ ભદ્રાયુ, અને તમે તૈયાર થઈ ક્યાં જવા નક્કી કર્યું છે? તમે પણ ઝાકળીઓ પહેરી તૈયાર થાઓ. ક્યાં જવું છે? કૈલાસ પર, દેવે શિવજીને દેવી પાર્વતી પાસે. ચાલો, જો ધ્યાનસ્થ અવસ્થામાં ન હોય તો દર્શન કરી પાવન થઈએ. સગામાં, મિત્રોમાં ને અન્ય સ્થાને બડા સંપવા નિત્ય જઈએ છીએ, પણ દેવદેવીના શરણે જતા મને થતું નથી કે એ મોટું છે. આપણે જઈએ. વળી શિવજીનો તમને ઈચ્છાને જ છે ને? ચાલો ત્યારે. હા, ઠેઠ તેમના લગ્ન સમયથી. ચાલો. દંપતી અને કિશોર વયનો પુત્ર ભદ્રાયુ ત્રણેય પર્ણશાળાનું દ્વાર ખાલી બંધ કરી ગૌશાળામાં ગાયો ચરવા આપમેળે વહી ગઈ છે એ જોઈ કૈલાસ વણી નીકળ્યા. પ્રભાતનો હૃદયગમ સમય હતો. તસવીરો, પંખ અને પ્રકૃતિ સૌ પ્રસન્ન હતા. ધીમેથી માર્ગ કાપતા કૈલાસ પર પહોંચ્યા અને ત્યારે નીલ ગગન હેઠળ ગૌશાળામાં ગાયો ચરવા આપમેળે વહી ગઈ છે એ જોઈ કૈલાસ વણી ચાલ્યા. પ્રભાતનો હૃદયગમ સમય હતો. તરુવરો, પંખી અને પ્રકૃતિ સૌ પ્રસન્ન હતા. ધીમેથી માર્ગ કાપતા કૈલાસ પર પહોંચ્યા ત્યારે નીલ ગગન હેઠળ વ્યાઘ્રચંદ્ર પર શિવ પાર્વતીને સજોડે બેઠેલા જોઈ માયા કુંડળ પ્રસન્ન બન્યા. એ દૂરથી હાથ જોડતા સ્તુતિ કરતા કરતા નિકેટ આવી પહોંચે. એ ઓળખી શિવજી બોલી ઉઠે, આવો કુંડલ મુનિ, તમને જોઈ પ્રસન્ન થયો છું.
ભલો મને ઓળખી ગયા દેવેશ? આવી ગયા. પાર્વતીએ કુંડળ પત્નીને આવકાર આપ્યો. ભદ્રાયુ પણ માતા પિતાની જેમ જ શિવ પાર્વતીને વંદના કરી પછી સામે બેઠા. તેમની પાસે વૃષભ બેઠા વાગોળતો હતો. નાથ, પાર્વતી બોલ્યા. હા કહો પાર્વતી. આ આપણા ભક્ત અને ભોળા દંપતી પુત્ર સાથે આપણે ત્યાં આવ્યા છીએ, તો આપ તેને કંઈ જ્ઞાન વાણી કહો. તે સાંભળી હું પણ સુખ પામું. ભલે દેવી પૂછો, હું કલ્યાણપ્રદ જ્ઞાન દ્વારા તેને વર્ણવીશ. મને મનુષ્યના ધર્મ અને અધર્મના વિષયમાં સંદેહ છે. આપ તેનું સમાધાન કરો. દેહધારી જીવ સદા મન, વાણી અને ક્રિયારૂપ ત્રિવિધ બંધનો દ્વારા બંધાય છે, તો તેની ક્યાં સાધનોથી અને કઈ રીતે મુક્તિ થાય છે? કયા સ્વભાવથી, કેવા કર્મથી અથવા કયા સોદાગરો અને સદ્ગુણોથી સંસારના મનુષ્ય સ્વર્ગમાં જાય છે? દેવી, તમારો પ્રશ્ન બધા પ્રાણીઓમાં મને હિતકારી અને તેઓની બુદ્ધિને વૃદ્ધિગત કરતા છે. હું તેનો ઉત્તર આપું છું. સાંભળો. માયાને કુંડળ પણ સાંભળશે. હા, મહતી કૃપા. દેવેશ વડો કુંડળ નથી બોલ્યા, નમીને બોલ્યા. ને મનુષ્ય બાહ્ય ચિહ્નોથી રહિત, સત્ય, ધર્મ પરાયણ તથા શાંત છે. જેના બધાએ સંશય મટી જાય છે. તે ધર્મ અને અધર્મથી નથી બંધાતો. જે પ્રલય અને ઉત્પત્તિના તત્વજ્ઞ, સર્વજ્ઞ, સર્વદર્શી અને વિહિત ભાગ છે, તે પુરુષ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. મન, વાણી અને ક્રિયા દ્વારા કોઈની હિંસા નથી કરતા તથા કોઈ પ્રત્યે આસન નથી રાખતા. તે કર્મ બંધનમાં નથી નડતા. જે પ્રાણ સંહારથી દૂર રહેવાવાળા, સુશીલ, દયાળુ અને પ્રિય અપ્રિયને સમાન સમજવાવાળા તથા જીતેન્દ્રિય છે, તે પણ કર્મોથી નથી બંધાતા. જે બધા પ્રાણીઓ પર દયા રાખી બધા જીવો માટે વિશ્વાસપાત્ર બની અને હિંસાપણું વ્યવહારનો ત્યાગ કરી દે છે, તે મનુષ્ય સર્વત્ર લોકમાં આવવાવાળો છે. જે પરાયા ધન પ્રત્યે કદી મમતા શખનો નથી રાખતો, વળી પરાઈ સ્ત્રીઓથી સદા દૂર રહે છે, તથા જે ધર્મ માર્ગે પ્રાપ્ત મનનો ઉપભોગ કરવા વાળા છે, અનુગ્રહ સ્વર્ગગામી બને છે. તે પરાઈ સ્ત્રીઓ પોતાની સ્ત્રી પ્રત્યે અનુરાગ રાખીને પણ સુખોના ઉપભોગમાં કદી આસક્ત થતા નથી. એ જ રીતે મનુષ્ય 21 સ્વર્ગગામી બને છે, જે પોતાના સદાચાર કારણ પરાઈ સ્ત્રીઓ તરફથી સદા આંખ બંધ રાખે છે, ઇન્દ્રિયોને પોતાના આધીન રાખી શીલની સદા રક્ષા કરે છે, તે માનવ સ્વર્ગનો યાત્રી બને છે. આ દેવમાર્ગ છે. મનુષ્યોને સદા એનું પાલન કરવું જ જોઈએ. વિદ્વાન પુરુષોએ સદા એ જ માર્ગનું સેવન કરવું જોઈએ. વાસના દ્વારા નિર્ભીક બનો. જેવી કોઈ વ્યર્થ અપકાર ન થતો હોય અને દાન, સત્કર્મ, તપસ્યા, શીલ અને દયાભાવનું દર્શન થાય છે. સ્વર્ગ માર્ગની ઈચ્છા રાખવાવાળા પુરુષોને એથી વિપરીત મારે તો આશ્રમ સાથે પુરુષોએ એથી વિપરીત માર્ગનો આશ્રય નહીં લેવો જોઈએ. જે પોતાના અથવા બીજા માટે અધર્મયુક્ત વાત નથી કરતા અને કદી ખોટું બોલતા નથી, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે જીવિકા અથવા ધર્મ માટે આ સ્વેચ્છાવી પણ અસત્ય ભાષણ નથી આપતા, પણ સ્પષ્ટ, કોમલ, મધુર, પાપ રહિત અને સ્વાગતપૂર્ણ વચનો બોલે છે, તે મનુષ્ય સ્વર્ગમાંથી જપ કરવા માટે અધિકારી છે. જે કરોડ કુંડલી તથા નિષ્ઠુર વાત મોઢામાંથી નથી કાઢતા, ચુંગલી નથી ખાતા,
સાધુતાથી રહે છે અને કઠોર શ્રવણ અને પરદ્રોહ ત્યાગી દે છે તથા ભૂત માત્ર પરત્વે સમ અને જીતેન્દ્રિય છે, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે ઠાઠથી વાત કરતા નથી, વિરુદ્ધ કર્મોને ત્યાગી, કોમળ વચન બોલી, ક્રોધ ન કરી, મનોહર વાણી મોંમાંથી બોલીને કોઈ કોપાય તો પણ શાંતિ ધારણ કરે છે, તે માનવ સ્વર્ગગામી બને છે. દેવી આ વાણી જ દ્વારા પાળવાનો ધર્મ છે. શુભ તથા સત્ય ગુણવાળા વિદ્વાન મનુષ્યોએ સદાય એનું સેવન કરવું જોઈએ. કલ્યાણી માનસિક ધર્મથી યુક્ત મનુષ્ય સદાય સ્વર્ગમાં જાય છે. હું તેનું વર્ણન કરું છું, સાંભળો. નિર્જન વનમાં રખાયેલા પરાયા દ્રવ્ય પર જ્યારે નજર પડે એ સમયે જે મનથી પણ તેના લેવા ન ચાહે તે સ્વર્ગગામી થાય છે. તે જ રીતે જે પરાઈ સ્ત્રીને એકાંતમાં પામી મન દ્વારા પણ તેને કામવશ ગ્રહણ કરતો નથી, જે સ્ત્રી અને મિત્રને સદા એક ચિત્તથી અપનાવે છે, શસ્ત્રોનું અધ્યયન કરતા પવિત્ર અને સત્ય પ્રતિજ્ઞા હોતા પોતાના જ ધનથી સંતુષ્ટ રહે છે, જેનાથી બીજાઓને રોગ પણ નથી મળતો. પહોંચની અને એના ચિત્તમાં સદા મૈત્રીનો ભાવ થયો જ રહે છે. જેને બધા પૂર્ણશીલ પર દયા રાખવા વાળો, તે મનુષ્ય સ્વર્ગમાં જવાનો અધિકારી છે. અહીં આપણે કથાને વિરામ આપીશું. આવતીકાલે આગળ વધીશું. નમઃ શિવાય, નમઃ શિવાય, હર બોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ की